ચાલો ભાઈ અહીંયા બધા પહેલા પાણીનું નિરીક્ષણ કરો. પાણી કેવું છે ભાઈ? ચોખ્ખું છે. ચોખ્ખું બરાબર. વેરી ગુડ. તમારા હાથ કેવા છે બતાવો તો બધા. તમે જમતા પહેલા હાથ ધોવો છો ભાઈ? અહીંયા મધ્યાહનમાં તો બેન ધ્યાન રાખે છે. ઘરે ધોવો છો કે નથી ધોતા? હાથ ધોયા વગર ક્યારે જમવાનું નહીં. હવે તમે બધા એમ કહો કે મારા હાથ ચોખ્ખા છે ભાઈ. પાણી પણ કેવું છે? આપણે આજે બધા અવલોકન કરીશું. પહેલા નિરીક્ષણ કરશું બરાબર. ચલો પહેલા જી નલ અંદર પાણીમાં હાથ બોરો. બોરો બરાબર. ઘસો હાથ. વેરી ગુડ. ચલો કૃષ્ણાનો વારો. કૃષ્ણા બરાબર હાથ બોરજે અંદર. ચલો સંદીપ. નાનું. હિતેશ. નાનું આવી જાય જોડે. નાનું બોર હાથ અંદર. હા બરાબર બોરજે હો બેટા. વેરી ગુડ. ચલો કિશુ. બોરો અંદર બરાબર હાથ. ચલો રોહિત. હવે હાથ કોરા થઈ જવા દો બેટા તમારા. ચલો સંદીપ. આવી જાઓ બેટા. સવિતા. એક એક આવી જ જાઓ. બોરો હાથ બરાબર અંદર. ચલો કોણ બાકી રહ્યું ભાઈ? પાણી કેવું થવા માંડ્યું જોજો જરા બરાબર. હા નિરીક્ષણ. ચલો શાનવી બેન. જો મેં તો અંદર કશું નાખ્યું નથી. નાખ્યું કે નથી નાખ્યું? ચલો બધા પોતાની જગ્યાએ ઊભા રહો. ચલો હવે પાણી જુઓ. પહેલા હતું એવું છે બરાબર જોજો ભાઈ, ખોટું ના પડે. છે પાણી પહેલા હતું એવું નથી. પાણીની અંદર કેટલો બધો કચરો થઈ ગયો જુઓ તો. ડોળું ડોળું પાણી થઈ ગયું. થઈ ગયું ને ડોળું? વાસણ ધોયા એવું પાણી થઈ ગયું ના થયું? થઈ ગયું ને? તો તમે બધા કહો છો ભાઈ અમારા હાથ તો ચોખ્ખા હતા. તમારા હાથ ચોખ્ખા હતા? હતા ચોખ્ખા? તમે બધા હાથ ધોઈને આવ્યા. તમે હરખા હાથ ધોતા જ નથી ભાઈ. હાથ હંમેશા સાબુથી ધોવાના. સરખા હાથ ના ધોવો તો આ બધો કચરો ક્યાં જાય? ક્યાં જાય ભાઈ? પેટમાં. એટલે તમે બધા કહો છો કે ભાઈ અમારા હાથ ચોખ્ખા છે, પણ તમારા હાથ ચોખ્ખા હતા નહીં. એટલે હંમેશા હાથ સાબુથી ધોવાના બરાબર. અને બે હાથ તમને હાથ ધોવાની રીત શીખવાડી છે ને. હાથ હંમેશા બે ઘસીને ધોવાના. હાથ કઈ રીતે ધોશો ભાઈ? હા હાથ ઘસીને ધોવાના. જુઓ ખબર પડી ગઈ ને તમને બધાને?